lecture we have seen the general entries for the A limited. Similarly આપણે એવી જ રીતના B limited ની પણ general entries પોસ્ટ કરવાની છે. ઠીક છે, કરી લેજો. નેક્સ્ટ પાર્ટ AB limited. હવે આપણે general entries કેની પોસ્ટ કરશું? AB limited. AB limited માં બુક્સ માં આપણે હવે જનરલ એન્ટ્રીઝ પુટ કરશું. તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને એક્સપ્લેન કર્યું હતું કે બધા એસેટ્સ અને લાયબિલિટીઝ જે આપણે ટ્રાન્સફરર કંપની જેની આપણે વાત ટ્રાન્સફરી કંપનીની જે વાત કરીએ છીએ એની આપણે પુટ આઉટ કરવાની છે. તો એ એક વાત આપણી પાસે છે ને એક લોજિક તમને બધાને એક્સપ્લેન કરી દઉં. બધા એસેટ જેટલા પણ એસેટ્સ છે ને ઓવરઓલ મારા કંપનીના એ બધા એસેટ્સ ને આપણે ઓવરઓલ ડેબિટ કરશું. અને જેટલી પણ લાયબિલિટી આપણે જે વાત કરીએ છીએ એ લાયબિલિટીને આપણે શું કરીએ છીએ? ક્રેડિટ કરીએ. પછી મારી વાત સાંભળો. એસેટ્સ અગર મારા ઓછા છે અને લાયબિલિટી મારી વધારે છે અને જે પ્રમાણે આપણે એ લોકોને રૂપીસ પ્રોવાઈડ કરીએ છીએ, આ બિઝનેસ તમે કેટલામાં પરચેસ કરો છો, તો એના ડિફરન્સથી આપણે ખબર પડશે કે ગુડવિલ છે કે ઓવરઓલ આપણે કહીએ છીએ રિઝર્વ છે. સો એ એક આપણે એનાલિસિસ જનરલ એન્ટ્રીમાં આમાં હું તમને એક્સપ્લેન કરીશ કે કેવી રીતના આપણે વસ્તુ ફાઇન્ડ આઉટ કરશું. સૌથી પહેલા આપણે પુટ કરીએ કે સૌથી પહેલા આપણે બિઝનેસ પરચેસ એ લોકો કરે છે. કોણ કરે છે? પરચેસ કન્સિડરેશન A ને B નું. તો બિઝનેસ પરચેસ તો આપણે શું આવશે કે A કંપની લિક્વિડેટર અને B કંપની લિક્વિડેટર. એટલે એકને હું આપણે દઈશું 176 જે કાલના લેક્ચરમાં આપણે અન્ડરસ્ટેન્ડ કર્યું હતું અને એકને આપણે કેટલા કહીશું? 1,10,000. સો ફર્સ્ટ જનરલ એન્ટ્રી શું થઈ જશે? બિઝનેસ આપણે પરચેસ કર્યો, બિઝનેસ પરચેસ એકાઉન્ટ ડેબિટ. ડેબિટ આપણે કેટલી અમાઉન્ટ છે? ટોટલ કેટલી થઈ જશે? કેટલા પરચેસ કર્યું? 2,86,000. 2 A કંપની નું લિક્વિડેટર, યસ ઓર નો? A કંપની લિક્વિડેટર, 2 B કંપની લિક્વિડેટર. કેટલું છે અમાઉન્ટ? 1,76,000. અને નેક્સ્ટ નું 1,10,000. ક્લિયર? તો હવે અહીંયા નરેશનમાં આપણે શું સ્પેસિફાઈ કરશું? આપણે સ્પેસિફાઈ કરશું ઓપનિંગ બેલેન્સ, sorry, opening business purchase. નંબર 2. હવે આ એન્ટ્રી ધ્યાનથી સાંભળો, વેરી ઇમ્પોર્ટન્ટ. આનાથી આપણે ખબર પડશે મારા બિઝનેસમાં ગુડવિલ આવે છે કે રિઝર્વ્સ આવે છે. હવે સૌથી પહેલા તમે ક્વેશ્ચનમાં આવી જાઓ, બેલેન્સ શીટમાં A અને B ની બેલેન્સ શીટમાં આવી જાઓ. લેન્ડેડ બિલ્ડિંગ A ના કેટલા છે? અત્યારે પહેલા આપણે A ની વાત કરીએ, B હમણાં ભૂલી જાઓ. અત્યારે ખાલી આપણે A ડિસ્કસ કરીએ છીએ. લેન્ડેડ બિલ્ડિંગ કેટલા છે? 1 લાખ છે. પછી સ્ટોક કેટલો છે? ડેટર્સ 10,000. અને આપણી પાસે કેશ બેલેન્સ કેટલું છે? 40. ટોટલ કરો 140 પ્લસ 30 પ્લસ 10 અને પ્લસ 40 2,20,000. રાઈટ? હવે આ એમાઉન્ટ એક ખાલી યાદ રાખો. નેક્સ્ટ પાર્ટ લાયબિલિટીઝ માં આવી જાવ. લાયબિલિટીઝ માં અત્યારે ક્રેડિટર્સ કેટલા છે? 30,000. અને આપણી પાસે પ્રોફિટ એન્ડ લોસ કેટલું છે? 10,000. બિઝનેસ A નું કેટલામાં પરચેસ કરીએ છે? 1,76,000. ટોટલ કરો. જો લિસન, હવે જ્યારે આપણે વાત કરીએ છીએ એસેટ્સ ની વાત કરીએ છીએ તો આન્સર આવે 2,20,000. રાઈટ? અને જ્યારે આપણે લાયબિલિટી ની વાત કરીએ તો ઓવરઓલ લાયબિલિટી કેટલી આવે છે? 2,60,000. 60,000 માં આપણે પરચેસ કન્સિડરેશન પણ ઇન્ક્લુડ કર્યું છે. કેમ કે હું પરચેસ કરું ને, એ ને હું શું દઈશ? રૂપિયા આપીશ. રૂપિયા નથી દેતો, ભલે હું શેર્સ આપું છું, બટ શેર ની વેલ્યુ કેટલી છે? 1,76,000. તો હવે મારે એસેટ્સ વધારે છે.
એસેટ શું છે મારું વધારે છે અને મારી લાયબિલિટી શું છે ઓછી છે તો ઈ સિચ્યુએશનમાં અહીંયા આપણે એ લોકોને શું થયો બેનિફિટ થયો તો ઈ બધીમાં ઓવરઓલ આપણે એને શું કહેશું ઓવરઓલ ત્યારે રિઝર્વ્સ લેશું હવે જ્યારે આપણે કહીએ છીએ કે એસેટ્સ ઓછી હશે અને લાયબિલિટી વધારે હશે તો ઈ સિચ્યુએશનમાં આપણે ગુડવિલ ની એન્ટ્રી લઈશું એટલે હંમેશા જ્યારે આપણે એન્ટ્રી નંબર 2 પાર્ટ પાસ કરશું ને તો એમાં એક લાઈન આપણે મૂકી દેવાની અહીંયા એ લોકોએ જો સ્પેસિફાઈ કરી સૌથી પહેલા આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ લેન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ પછી નેક્સ્ટ આપણે સ્પેસિફાઈ કર્યું કે સ્ટોક પછી નેક્સ્ટ ડેટર્સ next is cash and bank listen હવે અહીંયા એક લાઈન છે ને મૂકી દઈશ ઈ એક લાઈન આપણે ડેબિટ માં બી આવી શકે છે ક્રેડિટ માં બી આવી શકે છે ઈ આપણે કેલ્ક્યુલેશન કરીને ફાઇન્ડ આઉટ કરવાનું અગર ડેબિટ માં આવશે તો ગુડવિલ લખી દઈશ અને ક્રેડિટ માં આવશે તો શું લખીશ રિઝર્વ્સ સો એ કેના ઉપરથી આઈડેન્ટિફાઈ થશે આના ઉપરથી મારા એસેટ્સ વધારે લાયબિલિટી ઓછી ધેન રિઝર્વ્સ મારા એસેટ્સ ઓછા લાયબિલિટી વધારે ઇટ વિલ બી ગુડવિલ એટલે શું કામ કે હું ભલે વધારે દઉં છું વધારે શું કામ દઉં છું કેમ કે ભલે એના માર્કેટમાં વેલ્યુએશન એસેટ્સ ની ઓછી છે શું કામ ઓછી છે એની રેપ્યુટેશન એટલી વધારે છે હવે આ વસ્તુ એસેટ્સ મને વધારે આવે છે પણ સામે હું એને ઓછા રૂપિયા દઉં છું તો ઈ મારું પાર્ટ શું થઈ ગયું રિઝર્વમાં એને જે ફંડ માં દેખાડો તો પડશે પણ ક્યાં વહી જશે રિઝર્વમાં વહી જશે અને આ સિચ્યુએશનમાં શું થશે ફોર એક્ઝામ્પલ દ્રષ્ટિ છે દ્રષ્ટિના મેં બધા એસેટ્સ પરચેસ કરી લીધા એસેટ્સ મને પરચેસ કરું છું ઓવરઓલ કેટલામાં પરચેસ કરું છું એના 10 લાખના એસેટ છે મને પરચેસ કરું છું 8 લાખ રૂપિયા બરાબર તો 8 લાખ રૂપિયા મેં 2 લાખ રૂપિયાનો કંપનીને ફાયદો થયો તો કંપની 2 લાખ રૂપિયા ક્યાં રાખશે રિઝર્વ્સમાં રાખશે હવે ફોર એક્ઝામ્પલ દ્રષ્ટિ ઈ એસેટ્સ ની વેલ્યુ એની 5 લાખ રૂપિયા છે અને હું એને 8 લાખ રૂપિયા આપું છું એટલે જેટલી વેલ્યુ કરતા મેં એને વધારે રૂપિયા દીધા તો એ જે વધારે રૂપિયા દઉં છું કેના દઉં છું એની ગુડવિલ ના દઉં છું એની માર્કેટમાં જે ગુડવિલ છે ને એટલે એના માટે વધારે દઉં એટલે મેં તમને શું કીધું આપણે એક લાઈન મૂકી દેવાની જે પણ પછી કેલ્ક્યુલેશન કરી લેવાનું જે પણ ડિફરન્સ આવે એનાથી આપણે ખબર પડી જશે રિઝર્વ્સ છે કે પછી ગુડવિલ છે ક્લિયર આ આપણે ઓવરઓલ ટ્રાન્સફર ની આપણે જે વાત કરીએ છીએ ટ્રાન્સફર ની જે આપણે ન્યુ કંપની હોય એ ઓવરઓલ ટ્રાન્સફર જે લઈ આવે છે એ આપણે પુટ ઓન કરશું ક્લિયર એવરીવન સો આપણે એસેટ્સ ને એક એક વેલ્યુ લખી નાખીએ પહેલાની શું છે લેન્ડ બિલ્ડિંગ ની 1 લાખ નંબર 2 30000 પછી નેક્સ્ટ ઇઝ 40 અને 40000 ક્લિયર એવરીવન હવે અહીંયા આપણે એક હમણાં લઈ મૂકી દે પહેલા આપણે બધું લાયબિલિટીઝ લખીએ ટુ P&L એકાઉન્ટ કેટલી છે P&L 10,000 rupees next is to creditors 30,000 to business purchase amount 176,000 આપણે ડિફરન્સ ફાઇન્ડ આઉટ કર્યો તો આપણે ખબર પડે છે શું આવે છે રિઝર્વ્સ કેટલું આવે છે ક્લિયર એવરીવન કોઈ ડાઉટ આમાં બાપુ સેમ વે આપણે કેમાં કરશું આપણે A ની બુક નું હવે B ની બુક નું તો આપણે નરેશન સ્પેસિફાઈ કરી દઈએ being purchase of a company assets and liabilities against purchase consideration विंडो ओपन करना तो હવે નેક્સ્ટ થર્ડ એન્ટ્રી આપણે સેમ વે શું કરશું બી માં તો હવે સૌથી પહેલા બેલેન્સ શીટ પર આવી જાવ બી માં ઓવરઓલ લેન્ડ એન્ડ બિલ્ડિંગ કેટલા છે 1,20,000 સ્ટોક 15,000 ડેટર્સ અને કેશ બેલેન્સ 20,000 ટોટલ કેટલું થાય છે 1,80,000 બરાબર હવે આપણે લાયબિલિટીઝ માં પ્રોફિટ એન્ડ લોસ 20,000 પછી નેક્સ્ટ
શું દીધું છે આપણે ક્રેડિટર્સ 10000 20 + 10 30 20 એટલે પ્રોફિટ એન્ડ લોસ એટલે 30 કેટલામાં પરચેસ કરીએ છીએ 1,10,000 એટલે 30 + 110 140 આ 1,40,000 ડિફરન્સ શું આવે એસેટ્સ વધારે છે લાયબિલિટી ઓછી છે એટલે શું થઈ ગયું રિઝર્વ્સ થઈ ગયું તો એક વસ્તુ આપણે સ્પેસિફાઈ કરી હવે આપણે નેક્સ્ટ એન્ટ્રી લઈએ થર્ડ એન્ટ્રી લેન્ડ એન્ડ પછી નેક્સ્ટ સ્ટોક નેક્સ્ટ एक लाइन આપણે મૂકી દે આપણે કેલ્ક્યુલેટ કરી નાખીએ ડાયરેક્ટલી લખી નાખીએ રિઝર્વ એમને આપણે કેલ્ક્યુલેટ કરી લીધું ને 40,000 so land and building amount 1,20,000 right પછી સ્ટોક ને શોધી 15,000 25,000 20,000 ક્લિયર હવે આપણે રિઝર્વ ની વાત કરીએ તો કેટલો ડિફરન્સ આવ્યો તો આપણે 40,000 2 P&L એકાઉન્ટ કેટલું છે 20,000 નેક્સ્ટ અને 2 business purchase 1,10,000 being નરેશન લખી લેશો ક્લિયર હવે નેક્સ્ટ આ આપણે એન્ટ્રી પુટ આઉટ કરી દીધી હવે નેક્સ્ટ પાર્ટ જે છે જે આપણે ફોર્થ પાર્ટ ની વાત કરીએ છીએ હવે કંપની નવી કંપની છે તેને લિક્વિડેટ તો કરવું પડશે એટલે રૂપીસ તો દેવા પડશે એન્ટ્રી તો મારવી પડશે કે આપણે AB ના એને શેર દે ભલે કેશમાં નથી દેતા બટ આપણે એને શું દઈએ છીએ ઇન ધ ફોર્મ ઓફ આપણે એને શેર્સ દઈએ છીએ તો એ કંપનીને આપણે કેટલાના દઈએ છીએ 176 અને B ને 1,10,000 તો અને એને શું મળે છે ઇક્વિટી શેર્સ મળે છે સો એની આપણે એન્ટ્રી પુટ આઉટ કરશું નંબર 4 A company liquidator account B company to equity share capital so amount શું છે 1,76 આના હતા નાના હતા 1,10,000 અને ટોટલ જગ્યા 2,86 સો એનું પણ નરેશન સ્પેસિફાઈ કરી દેજો નેક્સ્ટ ઇઝ લાસ્ટ એન્ટ્રી જે સ્પેસિફાઈ કરી ક્વેશ્ચન ઓપન કરો પેજ નંબર 47 પર આવો creditors will be paid by new company જે ક્રેડિટર્સ છે એનું પેમેન્ટ કોણ કરે છે ન્યુ કંપની કરે છે તો ક્રેડિટર્સ A લિમિટેડ ના કેટલા છે 30,000 અને B લિમિટેડ ના 10,000 એટલે 30 + 10 40 એટલે શું થશે કે કેશ દીધું છે ક્રેડિટર્સ નું બુક્સ બંધ કરી નાખશે એટલે ક્રેડિટર્સ નું શું થઈ જશે કેશ કા બેંક ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ માં આપણે અહીંયા સ્પેસિફાઈ કરી શકીએ છે 30 + 10,000 to cash account or bank account so 40,000 equals to credit side માં પણ 40 નરેશન સ્પેસિફાઈ કરી દીધું ક્લિયર एवरीवन કોઈને ડાઉટ આમાં નવી બુક ની જનરલ એન્ટ્રીઝ માં બધાને ક્લિયર થઈ પાકું હજી એક તમને બીજો લોજિક સમજાવું આ તો મેં લોજિક થી તમને રિઝર્વ્સ નું એક 40,000 નો લોજિક સમજાવ્યું અને 4,000 ટેક્સ્ટ બુક માંથી લોજિક તમને અહીંયા નોટ માં દીધો તે વસ્તુઓ સમજાવો સાંભળો હવે ટોટલ જે જ્યારે આપણે વાત કરીએ છીએ A નું રિઝર્વ્સ કેટલું છે પહેલા ક્વેશ્ચન માં જો A નું રિઝર્વ્સ કેટલું છે 60,000 બરાબર ઓવરઓલ એ કંપનીને પરચેસ કન્સિડરેશન કેટલામાં કર્યું છે 176
ના હું એને નવા શેર્સ આપું છું. જૂના શેરની વેલ્યુ કેટલી હતી એની 120 હતી, રાઈટ? તેનો માઈનસ કરીશ તો ડિફરન્સ આવશે 56000, બરાબર? 56000 થાય. પણ અહીંયા રિઝર્વ્સ માં કેટલા છે? 60000. ડિફરન્સ કેટલા આવ્યો? -4000. સમજાય છે બીજો લોજિક? હવે એ જ વસ્તુ બી માં આપણે જોઈએ. બી ના ઓવરઓલ આપણે એને કેટલા આપીએ છીએ? 1,10,000 આપીએ છીએ, રાઈટ? તો 1,10,000 માંથી બી ના ઓવરઓલ શેર્સ ની વેલ્યુ કેટલી થાય છે? કેટલી થાય છે? 1 લાખ થાય છે. ડિફરન્સ કેટલો આવે છે? 10,000. બી નું રિઝર્વ કેટલું છે? 50. 50 minus 10 શું ડિફરન્સ આવ્યો? આવી ગયો રિઝર્વ. એટલે આ લોજિક થી પણ તમે કરી શકો છો અને આ નહીં જે લોજિક કીધું છે એ લોજિક થી પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. એટલે બે વેઝ થી આપણે રિઝર્વ્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ. ક્લિયર? કોઈનામાં ડાઉટ ક્વેરી? પાકું? હવે આપણે બેલેન્સ શીટ બનાવવાની છે. અહીંયા બનાવી લે બેલેન્સ શીટ. બેલેન્સ શીટ તો તમે આવડતી હશે બનાવતા. 12th સ્ટાન્ડર્ડ થી બનાવો છો? યસ ઓર નો? Balance sheet of AB Limited. હવે સૌથી પહેલા શું કહે છો? હવે સૌથી પહેલા આપણે અહીંયા શું સ્પેસિફાઈ કર્યું છે આપણે કે બેલેન્સ શીટમાં આપણે અત્યારે બનાવીએ છીએ AB Limited બનાવીએ છીએ. તો સૌથી પહેલા વર્ટિકલ બેલેન્સ શીટમાં ઉપર લાયબિલિટીઝ હોય અને નીચે શું હોય છે? એસેટ્સ. અને એ આપણું ટેલી થવું જોઈએ. તો લાયબિલિટીઝ માં આપણે અહીંયા શું લખીએ છીએ? સ્પેસિફાઈ કરી છે ઇક્વિટીઝ એન્ડ લાયબિલિટીઝ. એમાં નંબર 1 શું આવશે? શેર હોલ્ડર્સ ફંડ. તો શેર હોલ્ડર્સ ફંડ ની અંદર આપણે A લિમિટેડ ને જે આપણે દઈએ છીએ એ ઓવરઓલ કેટલા શેર્સ દઈએ છીએ? એને 1,76,000 નું દઈએ ટોટલ. બટ નંબર ઓફ ઇક્વિટી શેર્સ કેટલા દઈએ છીએ? આપણે ડિવાઇડ બાય 10 કરવું પડશે. તો આન્સર આવશે 17,600. અને B લિમિટેડ ને કેટલા દઈએ છીએ? 11,000. શું કામ કે ટોટલ છે 1,10,000. તો એ વસ્તુ મારી લાયબિલિટી માં સ્પેસિફાઈ થશે. પછી રિઝર્વ્સ એન્ડ સરપ્લસ જે આપણે રિઝર્વ્સ ફાઇન્ડ આઉટ કર્યું. રિઝર્વ્સ અહીંયા શું છે? 4 અને B માં કેટલું છે? 40. તો 4 + 40 44,000. તો સેકન્ડ પાર્ટ શું થશે? રિઝર્વ્સ. થર્ડ પાર્ટ ઓવરઓલ પ્રોફિટ એન્ડ લોસ. બેલેન્સ શીટમાં જૂની બેલેન્સ શીટમાં પ્રોફિટ એન્ડ લોસ કેટલું જોઈ લો. એ બધું આવી ગયું. હવે મારી પાસે જ આવી ગયું ને, બધું થઈ ગયું. એટલે AB માં આવી ગયું. એટલે 10 + 30 સોરી 20 + 20 30. તો એ મારું ઓવરઓલ થઈ જશે. અહીંયા નોન કરન્ટ લાયબિલિટીઝ માં ક્રેડિટર્સ છે એનું પેમેન્ટ થઈ ગયું છે એટલે આવશે નહીં. રોકડા દઈ દીધા ને એટલે વાત થઈ ગઈ પૂરી. પછી ઓવરઓલ આપણી પાસે કરન્ટ લાયબિલિટીઝ કે નોન કરન્ટ લાયબિલિટીઝ કઈ છે નહીં. એટલે આ મારું ટોટલ થઈ ગયું. શું થઈ ગયું? લાયબિલિટીઝ. તો એ પહેલા આપણે સ્પેસિફાઈ કરી લઈએ. નંબર 1 આપણે શું સ્પેસિફાઈ કરશું? ઇક્વિટી એન્ડ લાયબિલિટી. એમાં નંબર 1 આપણી પાસે શેર હોલ્ડર. શેર હોલ્ડર ફંડ માં આપણે સ્પેસિફાઈ કરીએ છીએ શેર કેપિટલ A equals to આપણે કહીશું 17,600 into 10 છે ને equals to આપણે આ નોટ માટે આપણે બનાવ્યું this is for amount and this is for also amount અને આ તો પર્ટિક્યુલર આપ્યું છે. સો આપણે સ્પેસિફાઈ કરીએ છીએ amount કેટલી આવશે? 1,76,000 અને B નો આપણે વાત કરીએ છીએ ત્યારે 11,000 into 10 equals to તો એનો આપણે ટોટલ કરીને આઉટર કોલમમાં 2,86,000. નંબર 2 આપણે વાત કરીએ છીએ શું વાત કરીએ છીએ? રિઝર્વ્સ ની. અને રિઝર્વ્સ માં જ્યારે આપણે વાત કરીએ છીએ એમાં પ્રોફિટ એન્ડ લોસ ને આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. બે વસ્તુ આપણે સ્પેસિફાઈ કરશું. એક તો રિઝર્વમાં આપણે 4,000 પ્લસ 40,000 ઇક્વલ્સ ટુ શું થઈ જશે? કેટલી થઈ જશે આપણે? 44,000. અને સેકન્ડ પ્રોફિટ એન્ડ લોસ માં 10,000 અને 20,000 equals to what? That equals to 74,000. બરાબર. હવે નંબર 3 માં મારી પાસે નોન કરન્ટ લાયબિલિટીઝ પણ નથી અને મારી પાસે કરન્ટ લાયબિલિટીઝ પણ. તો આનું હું ટોટલ કરીશ તો કેટલું થાય છે? કેટલું થાય? હવે નેક્સ્ટ પાર્ટ જ્યારે આપણે એસેટ્સ ની વાત કરીએ
એસેટ્સ માં મારી પાસે સૌથી પહેલા નોન કરન્ટ એસેટ એને કાં તમે ફિક્સ્ડ એસેટ કહી શકો. નોન કરન્ટ એસેટ માં નંબર 1 શું છે મારી પાસે? શું છે? લેન્ડ એન્ડ બિલ્ડિંગ. તો લેન્ડ ની વેલ્યુ શું કીધી છે? બે ની એડ કરો 140 ને 120 કેટલી થઈ જશે? 260. બરાબર. મારી પાસે ગુડવિલ કે કઈ છે? ના. ફિક્સ માં ફર્નિચર કે મશીનરી કઈ છે? નથી. તો હવે મારી પાસે બીજું શું થઈ જશે? આપણે કરન્ટ એસેટ્સ માં મારી પાસે સ્ટોક છે, કેશ બેલેન્સ છે અને ડેટર્સ છે. તો આને હું એડ કરીને ઓવરઓલ ફાઇન્ડ આઉટ કરી શકું છું. સો એસેટ્સ માં સૌથી ફર્સ્ટ ફિક્સ્ડ એસેટ, તો પછી નોન કરન્ટ એસેટ. ફિક્સ્ડ એસેટ માં મારી પાસે સ્પેસિફાઈ છે શું છે? લેન્ડ એન્ડ 260. શું આપણે એમાઉન્ટ આવે છે? 2,60,000. નંબર 2 આપણી પાસે કરન્ટ માં વાત આવી જઈએ. કરન્ટ એસેટ્સ સ્ટોક ની અમાઉન્ટ કેટલી શોધી? 30,000 plus 15,000 45 cash 40,000 plus માઈનસ આપણે શું કામ 40 કર્યા છે ખબર છે? ક્રેડિટર્સ નું આપણે પેમેન્ટ કર્યું તો એકની બેલેન્સ મારી શું થઈ ગઈ? ઓછી થઈ ગઈ છે. તો એ વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કરી માઈનસ 40,000. આન્સર ઇઝ 20,000. અને થર્ડ પાર્ટ ઇઝ ડેટર્સ. શું દીધું છે? 10 plus આન્સર 35. બીજું કઈ છે? ટોટલ આ 35 આન્સર આપણે કહીએ છીએ તો અને આન્સર થઈ જશે 3 lakh. ક્લિયર એવરીવન? કોઈને ડાઉટ ક્વેરી? પાક્કું? સોલ્વ. બોલો શું નોટ્સ અહીંયા આપણે આ કેલ્ક્યુલેશન કર્યું એટલે અગર આપણે મેં તમને સેકન્ડ મેથડ જે શીખવાડી ઈ તમારે બતાવવું હોય તો તમારે અહીંયા નોટ્સમાં સ્પેસિફાઈ કરવું પડશે. આ મેથડ થી કરો તો જરૂરી નથી અને ઉમા કરો તો તમારે બતાવવું પડશે. ક્લિયર? ક્લિયર એવરીવન? સોલ્વ કરો.